મારા બધા દર્શકોને બાપા સીતારામ. ગુજરાત અને ભારતમાં બ્રિજ ધરાશાયી થવા, કોલેપ્સ થવા એ કોઈ નવી વાત રહી નથી. વારે તહેવારે, દિવસે, મહિને, વર્ષે કોઈને કોઈ એવી દુર્ઘટના થાય જે તમારું ધ્યાન ખેંચે ને એક સવાલ મનમાં થાય કે એવા તો કેવા સરકાર બ્રિજ બનાવે છે કે તૂટી જાય? એવું તો શું કારણ છે કે આ બ્રિજ તૂટી જાય છે? એવું તો શું ગુણવત્તામાં પ્રોબ્લેમ છે, ટાઈમમાં પ્રોબ્લેમ છે, સાઇઝમાં પ્રોબ્લેમ છે, ડિઝાઇનમાં પ્રોબ્લેમ છે? ઘણા બધા સવાલો છે. પણ હું આજે તમને સાચા કારણોથી તમને અવગત કરાવવા માંગુ છું. હું તમને સમજાવું કે ભારતમાં બ્રિજ તૂટે છે કેમ. અને સમજાવું એટલે વાર્તા નહીં, મોટિવેશનલ સ્પીકરની જેમ નહીં, તમને ડેટા, રિપોર્ટ અને સાચા કારણોથી અવગત કરાવવાના છે, જેથી તમને ખબર પડે આજે નહીં, ભવિષ્યમાં ક્યારેય પણ ભગવાન ન કરે કે આવી કોઈ દુર્ઘટના થાય. એવું કદાચ આ સરકાર કંઈક કામ કરી લે, પરંતુ ક્યારેય પણ થાય તો હંમેશા આ વિડીયો એ તમારા મિત્રોને એને જરૂર દેખાડજો. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજ્ય. સૌથી પહેલા હું આપને કહું કે બેઝિક કેટલાક રિપોર્ટ્સના આધારે ડેટા શું કહે છે. વર્ષ 2020ના એક થયેલા અભ્યાસના આધાર પર આ વિડીયોને સમજવાનો પ્રયાસ કરીએ. વર્ષ 2020માં એક આર્ટિકલ પબ્લિશ થયો, એક રિપોર્ટ પબ્લિશ થયો. એ રિપોર્ટનું ટાઇટલ છે એનાલિસિસ ઓફ બ્રિજ ફેલિયર્સ ઇન ઇન્ડિયા ફ્રોમ 1977 ટુ 2017, એટલે કે 40 વર્ષનો એક પીરિયડ લેવામાં આવ્યો. આ આર્ટિકલમાં ઘણી બધી બાબતો છે. અને આ આર્ટિકલ પબ્લિશ જે જગ્યાએ કરવામાં આવ્યો એ જર્નલ સ્ટ્રક્ચર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાં આ આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો હતો. આ આર્ટિકલમાં કેટલીક એવી બાબતો છે જેને સમજવી ખૂબ જરૂરી છે, જે કદાચ આજ સુધી એક પણ નેતાએ તમને કીધી નહીં હોય. એના ઘરે, તમારા ઘરે સ્કીમોના વોટ માંગવા માટે નેતાઓ આવશે. આવું માહિતી લઈને નેતાઓ નહીં આવે, કેમ કે એ તો બધું છતું થઈ જાય ને. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 40 વર્ષ, એટલે કે જે અભ્યાસ થયો છે 1977થી 2017, 40 વર્ષમાં 2000થી વધારે દેશમાં બ્રિજ કોલેપ્સ થઈ ગયા. એમાં મોટા ભાગના જે બ્રિજ, એટલે કે 80% બ્રિજ જે છે એ એના નિર્માણાધીન પ્રોસેસમાં અથવા તો કોઈ કુદરતી આપદામાં એ કોલેપ્સ થયા. પરંતુ 10% બ્રિજ અને બાકીના 3% બ્રિજ ઓવરલોડના કારણે અને 10% બ્રિજ એ ખરાબ ગુણવત્તાના કારણે કોલેપ્સ થઈ ગયા, એટલે કે ધરાશાયી થઈ ગયા. સાથોસાથ સરકારે 2019માં પણ એક 2024માં, માફ કરજો, ગયા વર્ષે જ એક પ્રેસ રિલીઝ કેન્દ્ર સરકારે જાહેર કરી, જેમાં કહેવામાં આવ્યું કે 2019થી લઈને 2024 સુધીમાં દેશમાં કુલ 42 બ્રિજ છે એ ધરાશાયી થઈ ગયા. હવે આ એ 42 બ્રિજ છે જે નેશનલ હાઈવે ઓથોરિટીની અંડરમાં આવે છે. ગુજરાત અથવા તો કોઈ સ્ટેટ ઓથોરિટીમાં નથી આવતા. અને 1977થી 2017ના જે 2000 બ્રિજ છે એમાં ફૂટવે બ્રિજ ને એ બધાને બાકાત રાખવામાં આવ્યા છે, મોટા બ્રિજ ને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. એટલે ઓવરઓલ એક જનરિક કન્સેપ્ટ સમજીએ તો એનો મતલબ એ છે કે હજારો બ્રિજ એ આપણા દેશમાં છેલ્લા 50 વર્ષમાં ધરાશાયી થઈ ગયા. એનથી તમને ગંભીર વાત કહું કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે કોઈ પણ બ્રિજ બને તો એની વય મર્યાદા, એની લાઈફ સ્પાન એ હોય છે, ગ્લોબલ લાઈફ સ્પાન કોઈ બ્રિજના બન્યા બાદ હોય છે 50 વર્ષ. એટલે કે એક બ્રિજ બનાવે એ 50 વર્ષ સુધી તો ટકે જ. પરંતુ આ રિપોર્ટમાં સ્ટડી કરવામાં આવ્યું કે ભારતમાં બનતા બ્રિજની વય મર્યાદા માત્ર 35 વર્ષ છે. સમજ્યા? 35 વર્ષ પછી એ બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. અને એનથી વધારેની એક વાત કહું કે આ સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું કે ભારતમાં જે કંઈ પણ બ્રિજ દુર્ઘટનાઓ થાય છે તેમાં મૃત્યુદર બાકી દેશોની સરખામણીમાં 25% વધારે છે. એટલે કોઈ વિદેશમાં બ્રિજ કોલેપ્સ થયો હોય અને ત્યાં 100 લોકોના 10,000 બ્રિજને, ધરાશાયી બ્રિજને એક સ્ટડી કરવામાં, એક એવરેજ સ્ટડી કરવામાં આવ્યું કે 100 જો વ્યક્તિ કોઈ વિદેશમાં બ્રિજ કોલેપ્સ થયો હોય
એ મૃત્યુ પામ્યા હોય, ભારતમાં જો એવી ઘટના થાય તો એ સંખ્યા 125 થઈ. બીજા નંબર ઉપર ચાઇના છે. તો આ આખા સિનારીઓમાં એક વસ્તુ તો ક્લિયર છે કે બ્રિજ ધરાશાયી થવું દેશ માટે, આ રાજ્ય માટે કોઈ નવી વાત નથી, અને એનો આજ સુધી એક પણ સરકાર કોઈ કાયમી ઉકેલ લાવી નથી શકી. એટલે તમે જ્યારે કોઈ પણ ઓવરબ્રિજ જુઓ, કોઈ મોટો બ્રિજ જુઓ ને જો એ જૂનો બ્રિજ હોય તો સમજી જવું કે આ ડેન્જર છે ભાઈ, એના ભરોસો કર્યા જેવો નથી. અમરેલીમાં એક બ્રિજ હું આપને કહું, એ એટલા વર્ષ જૂનો બ્રિજ છે, લગભગ 75 વર્ષ જૂનો બ્રિજ છે, અને હજી ખખડધજ હાલતમાં લોકો ત્યાંથી પસાર થાય છે. એની સ્ટોરી પણ અમે કવર કરવાના છીએ, એ પણ તમને દેખાડશું. હવે મૂળ વાત પર આવીએ કે કારણ કયા. હું તમને 5 થી 6 કારણ કહું, જે તમારા ગળે પણ ઉતરી જશે, તમને સમજાવીશ પણ ખરો, અને અત્યાર સુધી જે કંઈ પણ ન્યૂઝ આર્ટિકલ પણ પબ્લિશ થયા છે, એક્સપર્ટ્સે જે કીધું છે એના આધાર પર આ કારણોનું આકલન થયું છે. તો એક બાદ એક એ કારણ સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલું કારણ જે ઓછું મહત્વનું એક્સપર્ટ માને છે એ છે ડિઝાઇનમાં ગડબડ. કોઈ પણ બ્રિજ બને ત્યારે એના ડિઝાઇનિંગમાં ખૂબ સમય વિતાવવામાં આવે છે, ખૂબ અભ્યાસ કરવામાં આવે છે જે ડિઝાઇનર્સ હોય છે એના દ્વારા, અને ત્યારબાદ એક ડિઝાઇન નક્કી થાય છે. કેટલીક એક વખત એવું બને છે, એક્સપર્ટ્સ એવું માને છે કે બ્રિજના ડિઝાઇનમાં જ જો ખામી હોય પછી ગમે તેટલું સારું કન્સ્ટ્રક્શન હોય એ ટકી શકે નહીં. એનું તમને એક દાખલો આપો કે જો કુદરતી આપદા અથવા તો હવાની ઝડપ અથવા તો ઓવરલોડની ક્ષમતાને ધ્યાન પર રાખ્યા વગર જો કોઈ બ્રિજ ડિઝાઇન કર્યો હોય પછી એ ધરાશાયી થઈ જાય તો એ ડિઝાઇનની ગડબડ છે, ન કે ગુણવત્તા, ન કે મટીરિયલની. પરંતુ એક્સપર્ટ્સ એવું કહે છે કે ડિઝાઇનની ગડબડ એ ખૂબ ઓછું કારણ મનાય છે, કારણ કે ડિઝાઇન જ જે છે, જે બ્રિજને બનાવતા પહેલાં એ બધી જ પેરામીટર્સનું ધ્યાને લેવામાં આવે છે અને પછી એ બ્રિજને ડિઝાઇન કરવામાં આવે છે. આ થયું કારણ નંબર 1. કારણ નંબર 2 છે ખરાબ કાર્યક્ષમતા અને દેખરેખ. હવે આ કારણને સમજવા માટે હું તમને બહુ સરળ ભાષામાં સમજાવું કે ખરાબ કાર્યક્ષમતા એટલે મને બ્રિજ બનાવવાનું કામ જો સોંપી દે તો હું કેવો બ્રિજ બનાવું, તમે સમજી ગયા ટૂંકમાં. ઘણી વખત જે લાયક નથી હોતા, જે દેખાવે અને પોસ્ટ વાઇઝ તો સિવિલ એન્જિનિયર હોય છે, પરંતુ પ્લાનિંગ અને ડિઝાઇન વાઇઝ એ કદાચ એટલા કાર્યશીલ ના હોય અને એના કારણે ક્ષતિ રહી જાય, એ પણ શક્ય છે. બ્રિજ કોલેપ્સ થવા પાછળનું એક મુખ્ય કારણ મનાય છે. અને દેખરેખ એટલે જ્યારે પણ કોઈ બ્રિજ બને છે તો એ બ્રિજ બનાવતી વખતે, કારણ કે બ્રિજ બનવામાં છે ને ખૂબ લાંબો સમય અને ખૂબ ખર્ચો થાય છે. પ્રોબ્લેમ શું થાય છે કે જે રીતના આપણી સરકારની કાર્યશૈલી છે તો એક બ્રિજ બનાવતા જ્યાં 2 વર્ષ થાય એ બ્રિજ બનતા 5 વર્ષ પણ થઈ જાય, 4 વર્ષ પણ થઈ જાય, 3 વર્ષ પણ થઈ જાય. એ પાછળનું કારણ છે વર્કમેનશિપ, એટલે કે જે લોકો કામ કરે છે એ લોકોનું ગેરહાજર રહી જવું, એને મેનેજ કરવામાં તકલીફ થવી, ને એના કારણે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય છે. એટલે સમય જે 2 વર્ષની અંદર થઈ જવું જોઈએ અને 3-5 વર્ષનો સમય લાગે છે. એટલે ઘણી વખત તમે સાંભળ્યું છે કે નિર્માણાધીન બ્રિજ છે એ ધરાશય થઈ ગયો, અને મોટા ભાગના કિસ્સા એવા જ હોય છે. એક્સપર્ટ એવું કહે છે કે નિર્માણાધીન કોઈ બ્રિજ હોય તો એના પડી જવાની જે શક્યતાઓ છે વધી જાય છે. એટલે 10% અને 15% જ એવા ઘટનાઓ છે કે જેમાં બ્રિજ બનેલો હોય, જૂનો બ્રિજ હોય ને પડી જાય, પરંતુ 80% નિર્માણાધીન બ્રિજના સ્લેબ તૂટે, કોઈ સ્પાન તૂટી જાય, એની પાછળનું કારણ આ છે. ત્રીજું કારણ સૌથી મહત્વનું છે, એ છે ડિઝાઇનર અને ઇજનેર વચ્ચેનો સંવાદનો અભાવ. આપણા દેશની અને આપણા રાજ્યની અથવા તો કહો આપણા દેશની સિસ્ટમ પ્રમાણે જે વ્યક્તિ બ્રિજની ડિઝાઇન કરે છે એને મોટા ભાગે બ્રિજ જે બની રહ્યો છે એની સાથે લેવા દેવા જ હોતું નથી. અથવા તો એમ કહો કે ડિઝાઇનર એ બ્રિજને નિર્માણ પામી રહ્યો છે એમની મુલાકાત કેટલી વખત લે છે, એવી કોઈ સિસ્ટમ નથી, એમને ઇન્વોલ્વ જ કરવામાં નથી આવતા. એના કારણે શું થાય છે, ફાયદો શું છે કે જે ડિઝાઇન કરે છે એને બધી જ વાતની ખબર છે, પછી જેણે ડિઝાઇન કરી, પરંતુ જે બનાવનાર છે એ ડિઝાઇન સમજીને બનાવી રહ્યો છે. એટલે ડિઝાઇનર જ્યાં બ્રિજ બને છે ત્યારે હાજર રહે છે કે કેમ,
એ નથી હાજર રહેતા, મોટા ભાગે ગેરહાજર હોય છે અથવા તો એને ઇન્વોલ્વ જ કરવામાં નથી આવતા. જો ઘણીવાર તો એવું થાય છે કે ડિઝાઇન બન્યા બાદ આ દેશની મોટી મોટી સંસ્થા, આઈઆઈટી જેવી સંસ્થાઓને પણ એ ડિઝાઇન મોકલીને એપ્રુવલ લેવામાં આવે છે, એમને સ્ટડી કરાવવામાં આવે છે. એવી ઘણી બધી જગ્યાએ થયું છે. પરંતુ ટાયર 2, ટાયર 3 જેવા જે ટાઉન છે, જે નાના વિસ્તારો છે અથવા તો અંતરિયાળ વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો, બે ગામડાઓને જોડતા નાના બ્રિજ છે, કોઝવે છે, એ વારે વારે તૂટી જવા પાછળનું કારણ પણ એ જ છે કે અણઘડ બનાવી નાખવામાં આવે છે. ના કોઈ કુશળતા હોય છે, ના કોઈ ડિઝાઇનરનો ઇન્વોલ્વમેન્ટ હોય છે, અને એના કારણે જ આ બધું થઈ રહ્યું છે. કારણ નંબર 4 છે સિસ્ટમ, મેન્ટેનન્સ સિસ્ટમનો અભાવ. હવે એક વસ્તુ સમજો, આપણા દેશમાં સૌથી મોટું બ્રિજ ધરાશયી થવા પાછળનું હું વ્યક્તિગત કારણ માનું છું અને ઘણા એક્સપર્ટ માને છે, એ છે મેન્ટેનન્સ સિસ્ટમનો અભાવ. એવી કોઈ આપણે ત્યાં સિસ્ટમ નથી કે મેન્ટેનન્સ માટેની કોઈ સમયપત્રક બન્યું હોય. એવી કોઈ આપણે ત્યાં સિસ્ટમ નથી કે બ્રિજને મેન્ટેન કરવા માટે કેટલી જવાબદેહી નક્કી કરવામાં આવી છે, કોની નક્કી કરવામાં આવી છે, કેટલી નક્કી કરવામાં આવી છે. આપણે તો અહીંયા સાહેબ બ્રિજના ખાંચામાંથી ઝાડ ઉગતા જોયેલા છે. એ પણ એક્સપર્ટ કહે છે ફૂલ નુકસાનકારક છે. તમે જોજો ઘણા ઓવરબ્રિજમાં આમ સાઈડમાંથી ને ચોમાસા પછી, ચોમાસા દરમિયાન ઝાડ ઉગી ગયા હોય તો તિરાડમાંથી. એટલે કોઈ મેન્ટેનન્સ સિસ્ટમ નહીં. હજારો ફરિયાદ સરકાર સુધી પહોંચે ત્યારે ખબર પડે કે ઓહો, આ તો ખખડધજ થઈ ગયો છે, તો હવે આપણે એને રિપેર કરાવવો જોઈએ. એટલે મેન્ટેન કરતા રહેવાની કોઈ સિસ્ટમ નથી. એના કારણે શું થાય છે કે બ્રિજ એકદમ ખખડધજ હાલતમાં પહોંચી જાય ત્યારે સરકારનું ધ્યાન જાય છે, અને પછી એને મેન્ટેન કરવા માટેની સિસ્ટમ કે કોઈ એવો સોર્સ નથી હોતો, એટલે થૂકપટ્ટીને હાંધા કરીને છોડી દેવાય છે. પછી ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના થાય છે. આ એ ગંભીરા બ્રિજ છે જેને થોડા સમય પહેલાં અનેક વખત રિપેર કરવામાં આવ્યો હતો, તેમ છતાં એક ભાગ તૂટી પડ્યો, કટકા થઈ ગયા. શું કામ? કારણ કે મેન્ટેન પહેલેથી કર્યો જ નથી, અને મેન્ટેન કરવાવાળાએ કેટલું મેન્ટેન કર્યું એનો પણ કોઈ રિપોર્ટ નથી. કેમ કે તમારા મારા જેવા વ્યક્તિ એવું સાંભળે કે આ બ્રિજ હવે રિપેર થઈ ગયો છે એટલે તમે ફૂલ કોન્ફિડન્સમાં તમે ઘમાઘમ ગાડી જવા દેશો. પણ સરકારે કેટલું શું મેન્ટેન કર્યું છે, કઈ ગુણવત્તાનું કર્યું છે, એની ચકાસવાની કોઈ પદ્ધતિ જ નથી. એટલે મેન્ટેન થયું હોવા છતાં કહેવા પૂરતું એ મેન્ટેન રહે છે, પછી એ બ્રિજ ધરાશય થઈ જાય છે. તમે સમજ્યા? 5મું કારણ આ દેશમાં સૌથી મોટું કારણ છે, અને આનું લોજિક આજ સુધી મને સમજાણું નથી. તમને કદાચ સરકારની પ્રક્રિયા ખબર હોય તો સરકાર કોઈ પણ બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડે. એ ટેન્ડર કોઈ પણ કંપનીને જોતું હોય તો એનું માપદંડ છે સરકાર સસ્તા ભાવે ટેન્ડર આપે. તમને ખબર જ હશે. એટલે મેં જો 10 લાખમાં ટેન્ડર ભર્યું અને તમે જો 5 લાખમાં ટેન્ડર ભર્યું તો 5 લાખવાળાને ટેન્ડર લાગી જાય. તમે સરકારી તાઇફાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખો છો. તમે સરકારી કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખો છો. પરંતુ જે વસ્તુમાં જીવ જાય છે ત્યાં તમારે સસ્તા ભાવે ટેન્ડર આપવા છે. એ આજ સુધી મને લાગે છે આ સાંભળ્યા પછી તમને પણ કોઈ દિવસ એનું તાળું નહીં મળે કે સરકાર આટલી મોટી જવાબદારી, કે જ્યાં લોકોના જીવ, હજારો લોકોના જીવ, આ તો ઠીક છે કે હાઈવેનો બ્રિજ છે, નીચેથી મહીસાગર પસાર થઈ રહી છે એટલે નુકસાની. અને આ જ વસ્તુ વિચાર કરો, કોઈ ફ્લાયઓવર શહેરમાં હોય ને તૂટ્યો હોય તો નીચેથી તો હજારો વાહનોની અવરજવર. કહેવાનો મતલબ સસ્તા ભાવે ટેન્ડર આપવાનો લોજિક શું છે? અને પછી શું થાય છે કે હવે જે વસ્તુ 2 કરોડમાં બને છે એ ટેન્ડર કંપનીએ કે કોઈ વ્યક્તિએ ખરીદ્યું છે 1 કરોડ 50 લાખમાં, અથવા તો કહું 1 કરોડ 20 લાખમાં. પછી એ કમાણી કરવા માટે સસ્તા ભાવનું મટીરિયલ વાપરે, બોગસ મટીરિયલ વાપરે, કામમાં તે દાંડિયા ઝીકે, અને પછી એનો ભોગ તમારી મારી જેવા ટેક્સપેયર સામાન્ય લોકો બને. એવું સરકારે ક્યારેય વિચાર્યું હોય કે ભાઈ બનાવવાનું A1 2 ના 3 કરોડ 3 ના 4 કરોડ થાય તો આપવાના? પણ ખબર નથી પડતી કે આની પાછળનું લોજિક શું છે. છઠ્ઠું અને સર્વગ્રાહી, જેને બધાને ખબર છે ભ્રષ્ટાચાર. હરેક વસ્તુના બિલ પાસ કરવાના પણ રૂપિયા લેવાય છે. આ આરોપ હું નથી લગાડતો, આખું ગામને ખબર છે. એક કામ કરો અને બિલ પાસ કરાવવા માટે પણ વચેટીઓ 20,000 50,000 થી માંડીને 5 લાખ 10 લાખ સુધીની માંગણી કરે.
એક નાનામાં નાનો સરકારી કર્મચારી જે પોતાનું વ્યવસ્થિત કામ કરવા ઈચ્છે એ પણ આ દલદલમાં ફસાઈ ચૂક્યો છે, યા તો લોભમાં ફસાઈ ચૂક્યો છે. એ આરોપ આપણે ત્યાં નવો નથી કે સરકારી કામ કઢાવવા ને કરાવવા માટે તમારે રૂપિયા આપવા પડે, ફાઇલ ક્લિયર કરાવવા માટે રૂપિયા, સાઇન કરવા માટે રૂપિયા, ચેક પાસ કરાવવા માટે રૂપિયા, બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર. હવે એક ગણિત સમજો કે 5 લાખ રૂપિયા જો કોઈ વસ્તુ બનાવવામાં થઈ અને એ વ્યક્તિને ખબર છે કે 5 લાખનું બિલ પાસ કરાવવા મારે લાખ રૂપિયા વચેટિયાઓને ખવડાવવાના છે, તો એ શું કરશે? 3 લાખ રૂપિયામાં એ વસ્તુ બનાવશે ને બિલ 5 લાખ રૂપિયાનું મૂકશે. કોમ્પ્રોમાઇઝ એની યારે થયું ગુણવત્તા સાથે. અને આ જ આપણા દેશમાં ચાલી રહ્યું છે. આ ઉધઈને ખતમ કરવાની સરકાર પાસે કોઈ દવા જ નથી. અને લોકો પણ, જો આમાં એકલી સરકાર જવાબદાર નથી, લોકો પણ ફટાફટ કામ કરાવવા માટે 500 લે છે ને આપી દઈએ. એટલે લોકોની વિચારસરણી પણ એ થઈ ગઈ છે. અને સામે તો ખાવાવાળા ખાવધરા બેઠા જ છે, એને તો આ જ જોવે છે. આ બધું જ આ 6 કારણ જો ભેગા કરીએ ને તો તમને વિશ્વાસ આવી જશે કે આ દેશમાં આ રાજ્યોમાં બ્રિજ તૂટે છે. કેમ કે ક્યાંય ઠેકાણાનું કામ જ નથી. તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તમને જો લાગતું હોય કે આની સિવાયના કોઈ પણ કારણો હોઈ શકે, કારણ કે હું સિવિલ એન્જિનિયર નથી, મેં જેટલા રિપોર્ટ વાંચી, જેટલો અભ્યાસ કર્યો અને અભ્યાસમાંથી જેટલા મુદ્દાઓ નીકળ્યા એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તમને લાગતું હોય કે આની સિવાયના પણ કારણ છે, જો તમે સિવિલ એન્જિનિયર છો, જો તમે લાયક વ્યક્તિ છો જે આ બ્રિજ બનાવે છે અને આ બધું કામ કરે છે, એનો અભ્યાસ કર્યો છે, તો તમે મારી કરતાં વધારે જ જાણકાર હશો, મને વિશ્વાસ છે. તો તમે પણ કમેન્ટ કરીને લખજો કે શું મેં જે કીધા એ કારણ સાચા છે, ખોટા છે. કારણ કે જો ખોટા હશે તો પણ એમાં કોઈ વાંધો નથી, પરંતુ સાચું કારણ તમને શું લાગે છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.